હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે દેવસૈયની 11 છે, તો બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. હવે મા દીકરો નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા. આજે દેવસૈયની 11 છે એટલે હું ઇસ્કોન મંદિરે જાઉં છું. રાજકોટમાં છે અમારે ત્યાં, અને લગભગ 11 બને ને તો જાવ જ છું. હવે અહીંયા આજે જોવો સરસ મજાનો સત્સંગ પણ હતો, અને સરસ ઠાકોરજીના દર્શન. લગભગ 11 બને ને તો જાવ જ છું, ન જવાય તો ઠીક વાત છે. હવે જુઓ, તમે પણ મારી સાથે ઠાકોરજીના દર્શન કરી લ્યો. જગન્નાથજી ભગવાન અહીંયા બિરાજે છે, સાથે સુભદ્રાજી, બલભદ્રજી, સાથે રાધેશ્યામજી છે અને રાધાજી છે. બાજુમાં છે રામ લક્ષ્મણ જાનકીનું મંદિર. અને અહીંયા જો સરસ સત્સંગ થાય છે, બધા સત્સંગમાંય બેઠા હોય છે, દર્શન કરતા જાય છે. સરસ મજાના બહુ સરસ દર્શન થયા. હવે ઘરે આવી ગઈ હતી. હવે આવીને ફરાળી થાળીની તૈયારી કરું છું. તો અહીંયા જો પેલા માંડવીના દાણા શેકું છું, કારણ કે મારે માંડવી પાક બનાવવો છે એટલા માટે. તો માંડવીના દાણા શેકું છું ને, તો બીજી બાજુ મેં ગુડુને કીધું કે તું ભાઈ ખીચડીની તૈયારી કર, સાબુદાણાની ખીચડી કરવી છે ને એટલે એ તૈયારી કરવા માંડી, બધું સુધારવાનું ને એ બધું. હવે આ સાઈડ માંડવીના દાણા શેકાઈ ગયા હતા, અને મેં ફોતરા પણ ઉતારી લીધા છે. જો આ રીતે કાપડમાં ફોતરા ઉતાર્યા છે, આપણે ઘસી લઈને એટલે ફોતરા ઉતરી જાય. હવે આ રીતે જો આમાંથી બધા ફોતરા નીકળી ગયા છે. અને મિક્સી ચાલુ બંધ કરી દાણા અધકચરા પીસી લેવાના છે. હવે મેં પેન લઈ લીધું છે, અને એમાં જો 2 વાટકી દાણા હતા ને, તો સામે 1 વાટકી ખાંડ લીધી છે. અને ખાંડને ડૂબે ને એટલું પાણી લેવાનું છે, અને 1 તારની આમાં ચાસણી થાય ને એ રીતે કરવાનું છે. અને ઉપરથી મેં 2 થી 2.5 ચમચી ઘી નાખી દીધું છે. હવે જો પેનથી પણ સરસ છૂટું પડી ગયું. તો આમાં ઘણા માવોય નાખે છે, મેં નથી નાખ્યો, સિમ્પલ જ બનાવ્યો છે. એટલે માંડવી પાક સરસ તૈયાર થઈ ગયો હતો ને, ઉપરથી ટોપરાનું ખમણ નાખી દીધું હતું. અને જે થાળીમાં કાઢવાનો તો એમાં કરી લીધી છે ઘીથી. હવે અહીંયા તેલ મૂકી દીધું છે ખીચડી બનાવવા માટે, સાબુદાણાની ખીચડી. તો તેલમાં જીરું, લીમડો નાખીને વઘાર કર્યો છે, અને બટેટા સુધારાઈ ગયા હતા એટલે એનો પણ વઘાર કરી નાખ્યો છે. બેઝિક મસાલા, આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. અને જો સરસ સાબુદાણા પણ એકદમ પોચા થઈ ગયા હતા. હવે શાકનું ચડે છે, બટેટું ચડે છે ત્યાં સુધી મેં દાડમમાંથી દાણા પણ કાઢી લીધા હતા, અને જે આપણે વધારાનું પાણી હોય સાબુદાણામાં એ પણ કાઢી લીધું છે. હવે અહીંયા બટેટું ચડી ગયું હતું એટલે ઉપરથી નાખી દીધું છે ટમેટું. હવે આ જગ્યાએ અત્યારે ટમેટું નાખ્યું છે ને, ત્યારે પછી આપણે ખાંડ નાખી શકાય. મેં ખાંડ નથી નાખી. હવે ઉપરથી ધાણા ભાજી નાખી દીધા છે, અને થોડી વાર માટે આપણે ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે 5 મિનિટ. હવે ઢાંકણ ખોલી લીધું છે, થાળી પીરસી લીધી છે. થાળીમાં સાબુદાણાની ખીચડી, આપણા તરેલા મરચાં, મસાલાવાળી કાકડી, માંડવી પાક, અને મેં મૂક્યો છે ચેવડો. ચેવડામાં ઉપરથી નાખ્યા છે દાણા, સાથે છાશ તો